મારું નામ રાઠોડ ઉષાબેન વિજયભાઈ છે. મારું ગામ કણકોટ છે, તાલુકો જિલ્લો રાજકોટ. હું સખી મંડળ ચલાવું છું. મારા મંડળનું નામ ભવ્ય મિશન મંગલમ છે. હું ઘરે બેસીને સિલાઈ કામ કરતી હતી. ઘરની પરિસ્થિતિ બહુ સારી ન હતી. સિલાઈ કામ કરવા છતાં પણ ઘરનું ગુજરાન ચલાવવામાં થોડી ઘણી તકલીફ પડતી. અને અમારા સખી મંડળની બહેનો આવી રીતે ઘરે બેસીને બારે નાના મોટું કામ કરી અને આવક કમાય છે. કેન્ટીનની શરૂઆત કરવા માટે મારું જે મંડળ છે, સખી મંડળ છે, 10 બહેનોનું જૂથ છે, એમાંથી અમારે જે 10 બહેનોની બચત થતી એમાંથી અમે સહાય લીધી. સહાય લઈને નાના મોટા જરૂરિયાતના વાસણો છે, કોઈ કરિયાણું છે, બધું ખરીદ્યું અને પછી શરૂઆત કરી. કેન્ટીનની શરૂઆત કરી. મારી 2 બેબી નાની હતી. બંનેને સ્કૂલે મોકલવી, અહીંયા છોકરાઓનો નાસ્તા પાણીનો ટાઈમ સાચવવો, થોડી ઘણી તકલીફ પડતી. ધીમે ધીમે બધું એડજસ્ટ થયું અને પરિવારનો મને સપોર્ટ મળ્યો. અમારા સખી મંડળની બહેનોનો સપોર્ટ મળ્યો. કેન્ટીનની શરૂઆતમાં મેં નાસ્તાથી શરૂઆત કરી. છોકરાઓનો ટેસ્ટ સારો લાગ્યો, રિસ્પોન્સ સારો રહ્યો, છોકરાનો રિસ્પોન્સ બી સારો રહ્યો અને સારો એવો નફો પણ થયો. પછી એમ થયું હવે આ વસ્તુ આગળ કરવા જેવી છે. પછી એમ કરતા કરતા મેં બપોરનો છોકરાઓને 1 થી 1.5 વચ્ચે રિસેસ હોય એમાં મેં નાસ્તા પાણી ચાલુ કર્યા. એમાં બી મને સારું રહ્યું. પછી સાંજે ટિફિન સર્વિસ ચાલુ કરી. અને બધું બહુ વ્યવસ્થિત હોય છે, ચોખ્ખું હોય છે, હાઇજેનિક હોય છે અને ટેસ્ટ પણ બહુ વ્યવસ્થિત હોય છે. માસી બનાવે છે બી બહુ જ સરસ અને એમનું વર્તન બી બહુ સારું છે. અહીંયા કામ બી લેડીઝ જ કરે છે બધા, રસોઈ કરવાનું ને બધું. પીરસે પણ ગરમ ગરમ છે. અમે ડેઈલી સવારે કે બપોરે અમે જમીએ, નાસ્તો કરીએ એટલે એમ જ થાય કે અમે ઘરનું જ જમીએ છીએ. આનાથી આ ચાલુ કરવાથી, કેન્ટીન ચાલુ કરવાથી હું પગભર થઈ, અમારા મંડળની બહેનો પણ પગભર થઈ, એમ બીજી બહેનો બી પગભર થાય અને સરકારનો આભાર માને. આ સુવિધાઓ મળી સરકાર તરફથી. હું સરકારશ્રી અને GLPC નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.